નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. ફાઇનલી એ સમય આવી ગયો છે કે જ્યારે વિસાવદર અને કડીની ચૂંટણી આજે છે. જ્યારે લોકો અત્યારે મત કરી રહ્યા છે, જે આંકડા સામે આવી રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો હજુ સુધી 11 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જોવા જઈએ તો ઓછું મતદાન થઈ રહ્યું છે, પરંતુ ધીરે ધીરે આંકડા વધી શકે છે. પરંતુ બધાની વચ્ચે બધા લોકોની ઈચ્છા છે કે એકચ્યુઅલમાં જે વિસાવદર છે એમાં જીતશે કોણ? શું આ વખતે ગોપાલ ઇટાલિયા જીતી શકશે કે નહીં? અને બીજી બાજુ કડીમાં શું માહોલ છે, આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જે માહોલ જે માહોલ નમસ્કાર બન્યો નમસ્કાર. જે માહોલ બન્યો તો એ પ્રમાણે જ મતદાન થઈ રહ્યું છે, શું લાગે છે? બિલકુલ, આ તો બહુ કાગ ડોળે રાહ જોઈને બેઠી હતી આખી જનતા. એટલે આપણે કહીએ ને કે જેની જોતા વાટ અને ઈ શેરી મહી સામે મળ્યા, ઉઘડ્યા દિલના કમાડ વગર ચાવીના શ્યામળા. બધા જ કાગડોળે જે મેઘની રાહ જોતા હતા એવી જ રીતે મતદાનની પર રાહ જોતા હતા. અને અત્યારે ભલે ધીમું, આમાં ધીમું એટલે કાંઈ નથી, બુદ્ધિપૂર્વકનું છે. સૌરાષ્ટ્રમાં અત્યારે વાવણીનો સમય છે, વરસાદ ભગવાનની દયાથી સારો થયો છે. એટલે વહેલી સવારમાં લોકો વાવણી કરવા જાય એટલે પેલા એમ કીધું કે હાલો પેલા આપણે આ કામ પતાવી લઈએ. એટલે મતદાન કરવા વાળા, જે મેઇન વાવણી કરવા વાળા ખેડૂતો ઘરના મોભી, એ મતદાન કરી આવ્યા. અને બીજા ફેઝમાં 11-12 વાગ્યા પહેલાની વાત કરો, 11 વાગ્યા પહેલાની જે 12% જેવું મતદાન થયું છે. તો એ આવા લોકો છે. અને હવે પછી જે છે વાવણી કરી આવશે, પછી જેમ જેમ એક એક બે બે માણસો ફ્રી થતા જશે એમ મતદાન કરતા જશે. કારણ કે વાવણી કોઈ એકલાથી ન થાય. વાવણીમાં આખું કુટુંબ હોવું જોઈએ. કોઈક બિયારણ અંબાવે, કોઈક બળદને કઈક હાચવે, કોઈક વળી દવા છાંટે, આવું બધું હોય છે. એટલે આખું ઘર મંડાય ત્યારે વાવણી થતી હોય છે. જગતનો તાત અમથો નથી કહેવાતો. એટલે આ બધા વાવણી કર્યા પછી મતદાન કરશે. એટલે સવારના પોરમાં જે લોકો ફ્રી હતા, જેને કામને ચડવું હતું, એ બધા મતદાન કરી આવ્યા. હવે બપોર પછીના, જેને આપણે બપોરા કહીએ છીએ, એટલે કે વાવણી કર્યા પછી બપોરા કરે એટલે જમે. હવે જે જમવાનો સમય છે બપોરના, એ ભાતું લઈને કોઈ ખેતર જાય એના ઘરના, ત્યારનો સમય જે છે એ મતદાન વખતે છે. એટલે બપોરે વધુ મતદાન થશે અને પછી સાંજના ભાગે છેવાડે સંધ્યા ટાણે, બરાબર છે. એટલે કે ભલે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે પણ 5 થી 6 એ સમય કાળ દરમિયાન પણ વધુ મતદાન થશે એવી સંભાવના છે. અત્યારે ધીમું પણ કાચબા ગતિએ બુદ્ધિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. બરાબર છે. પણ આ બધા આમ આખે આખું જે માહોલ ઉભો થયો હતો, ગોપાલ ઇટાલીએ જે આખો માહોલ ઉભો કરીને આપી દીધો હતો, અને ખાસ કરીને આ જે ઉપર જે રીતના આરોપો મૂક્યા, ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ પણ લાગ્યો ને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું હતું કે અતિશયોક્તિથી અમુક શબ્દોનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જ્યારે બીજેપી વાળાનો એક જ હતું કે સ્ટાર પ્રચારક જેટલા પણ હતા એમને ઉતારી નાખ્યા હતા, અને બરાબરનો એને પ્રચાર પણ કર્યો. આખા વિસાવદરના જે ચૂંટણી પ્રચાર હતો એમાં ભાજપે બરાબરની મહેનત કરેલી હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ લાગે છે કે આ વખતે ભાજપ બાજી મારશે. જો લાગે છે ને, મહેનત તો કરે જ. અને એમાં જયારે સામ દામ દંડ ભેદ બધું એની પાસે હોય તો શું કામ ન કરે? અને એ કરવી પણ જોઈએ. કોઈ નથી. કોંગ્રેસને જેમ કે આપણે બધા જ અત્યારે માનીએ છીએ કે દહીં દૂધમાં છે, એટલે કે બરાબર. એને તો લડે છે એટલું છે, જીતવાની તો લગભગ એને આશા ઓછી હોય. ઈ ટાઈપનું હોવા છતાં એના લેવલ પ્રમાણે નીતિનભાઈ રાણપરિયા મહેનત તો કરતા જ હોય. અને તમે એને પૂછો, એને ક્યાં, જેને 500 થી 1000 મત મળે એમ હોય એવા અપક્ષને તમે પૂછો તો ઈ પણ કહેશે કે લગભગ હું જીતી જઈશ એમ. તો ભારતીય જનતા પાર્ટી તો શાસક પક્ષ છે, અને સુગ્રંથિત એવું એની પાસે સંગઠન છે. જેને આપણે કહીએ ને કે ઘા તળાનો ચા નળાનો. હમ. આ એક કહેવત છે કે ચા તળાનો ને ઘા નળાનો. એટલે કે બરાબર. તળિયાનો ચા હોય ઘાટો ને સારો હોય, અને હમ. નળામાં કોકને એક ઘા મારો એટલે બઠો પડી જાય. તો ભારતીય જનતા પાર્ટી પાસેથી બધું છે, અને એ શું કામ ન કરે? એટલે એને તમામ તાકાત જોકી દીધી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાથી માંડીને CR પાટીલ સુધીના જે અહીંયા અનેકો વખત આવી ચુક્યા છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ચુક્યા છે. જયેશ રાદડિયા તો થાણું નાખીને બેઠા છે. કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, ભાઈ રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, તમામ પ્રકારની સોશિયલ એન્જિનિયરિંગ થી માંડીને ધાર્મિક
જેને કહી શકાય એવું, એ બધું જ ભરત ગૂંથણ જે છે ભારતીય જનતા પાર્ટીએ કરી લીધું. પછી એની પાસે બૂથ પેજના જે પ્રમુખો છે, એની પાસે પેજ પ્રમુખો છે, એક એક કુટુંબને પેજ પ્રમુખ, એટલે એક પેજની અંદર 20 નામ હોય, એ 20 કુટુંબને લઈને મતદાનમાં મત નખાવવાના. હવે એમાંય બરાબર. પાછી જે કાંઈ એને જેને જે ચોખા એ પાણી, જે પાણી એ ચોખા ચડે એ પાણી આ લોકો ચડાવે, એ તમે સમજો છો. એટલે બાકી બધી જ મિકેનિઝમ ભારતીય જનતા પાર્ટીએ પણ કર્યું હોય. અને આમાં કિરીટભાઈ પટેલ કરતા જયેશભાઈ પટેલની આબરૂનો સવાલ વધારે છે. અને જયેશભાઈ ને આનામાં જો આમાં ક્યાંક માની ને લો ક્યાંક કે એવું પણ લાગે છે કે જી ભાજપની ક્યાંક ને ક્યાંક આબરૂનો સવાલ છે હવે. કારણ કે આ વિસાવદરમાં એક વખત હારી ગયા તો તો કદાચ બની શકે કે કંઈક આખો 2027 નો માહોલ પણ બદલાઈ શકે છે. કરણભાઈ, એ જ વાત છે. ડોસી મરે એની કાંઈ કોઈને ચિંતા નથી. જમણા ઘર ભાળી જવા ન જોઈએ. ગોપાલ જીતી જાય ને એકાદી બેઠક ભાજપ હારે તો સરકારને કાંઈ ફેર પડે નહીં. સરકાર તો ટ્રીમન્ડસ બહુમતીથી ગાંધીનગરમાં બેઠી છે. 156 જીતાતા ને 6 હાથ બીજા ઠેકીને આવતા રહ્યા. એટલે કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ના હાલે. એટલે સરકારને બરાબર કઈ છે. થવાનું નથી. પણ જમણા ઘર ભાળી જાય ઈ માથાકૂટ છે. ગોપાલ ઇટાલિયા જો આવી રીતે સંજીવન થઈ જાય તો ઈ હખે ધાન ખાવા દેની રાંધા ધાન ચૂલે રદડી જાય એવા આ લોકો છે. માથા ફાડે છે, તોફાની છે, આવડત વાળા છે, કૌશલ વાળા છે, ગામ ગધેડો કરી છે. તમે જુઓ સ્ટિંગ ઓપરેશન જે 2 પાર પાડ્યા, તમે કલ્પના કરો, જેને ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ માને અને જેની ઉપર આયાતી હોવાનો આક્ષેપ કરતા હતા કે ગોપાલભાઈ તો આયાતી છે. હવે આયાતી એ તો અમે વિચાર કરો કેવા જેમાં દારૂનો જથ્થો જ્યાં સતાડ્યો તો ઈ પણ એને પેલા ડોગ સ્કોડ ની જેમ ઈ શોધી કાઢ્યો. જે લોકો પૈસાની હેરાફેરી, ભારતીય જનતા પાર્ટીના નેતાનું ગેસ્ટ હાઉસ હતું અને ત્યાં પૈસાની હેરાફેરી ભલે કોણ કોને આપતું હતું રાજા રામ જાણે, પણ પકડી પાડ્યું કે અમારા આમ આદમી પાર્ટીના લોકોને ફોડવા માટે થઈને પૈસા આપવામાં આવ્યા. એમાં બેયની સામે આક્ષેપ કર્યો, પૈસા ભાજપના અને વચ્ચે આપનારા લોકો કોંગ્રેસના. એટલે તમે વિચાર કરો કે જે હદે ગોપાલ ઇટાલિયાનું ન્યા નેટવર્ક કેવું હશે કે જે વાતની અડધા પડધા ભાજપને કે કોંગ્રેસને ખબર ન હોય ગોપાલને પડી જાય. એ ગજબ ન કહેવાય? એ જ બતાવે છે કે એની પેઠ કેટલી છે. એને પેઠ એટલે ઘૂસી કેટલા ગયા હોય હૃદયથી માંડીને વિસાવદરની ધરતી સુધીમાં. એટલે આમ તમે જુઓ તો સરવાળે એણે ઘણી મોટી ફતેહ હાંસલ કરી લોકપ્રિયતાની દ્રષ્ટિએ. પણ રહી વાત રણનીતિની, ભારતીય જનતા પાર્ટી કઈ કમ નથી. આપણે જેટલું માનતા હોઈએ કે જે બોલતા હોઈએ તો આપણને ખબર પડે ને એને ખબર ન હોય એવું તો બને નહીં. તો ગાંધીનગરમાં આપણે ન બેઠા હોઈએ, આપણને બસની ટિકિટ નથી મળતી, એટલે ઈ સાચી વાત લોકો છે. ન્યા બેઠા તો એ સમજીને જ બેઠા હોય. એટલે આપણા કરતા વધુ એની ચિંતા હોય અને એને બધું મેકેનિઝમ કરી જ લીધું હોય. એટલે ચમત્કાર જ મેં કીધું તેમ આમાં પરિણામમાં છે ચમત્કાર આવવાનો. કા ગોપાલ ઇટાલિયા જીતે તોય ચમત્કાર, ભારતીય જનતા પાર્ટી હારે તોય ચમત્કાર, કારણ કે એને પણ કઈ તાકાત જોવામાં બાકી નથી રાખ્યું એમ. અને જે રણનીતિની દ્રષ્ટિએ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની કમ્પેરમાં ગોપાલ ન આવે. ગોપાલભાઈ લોકપ્રિયતામાં બરાબર છે, પણ લોકપ્રિયતા જે છે એ જુદી ઘટના છે ને રણનીતિ જુદી ઘટના છે. હું ને તમે આપણે બોલીએ છીએ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પણ હોય ખરું એવું? મારો દેશ છે તો એખાદા પ્લોટમાં વંડો વાળી લો, આવે કે નહીં પોલીસ વાળા? એટલે એ બધું બોલવાનું હોય એમ. લોક જેને કહેવાય આવું છે. જી જી બરાબર બરાબર. છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. આમ જોવા જઈએ તો હવે કડીની પણ એકાદ પ્રશ્ન પૂછી લઉં છું. કડીમાં જે માહોલ બન્યો, સીધો આમ એકદમ સીધો માહોલ લાગ્યો હતો. અમે પણ કડીમાં ગયા હતા, પરંતુ એવો બધો કોઈ વિસાવદરની જે માહોલ બન્યો હોય એવું લાગતું નહોતું. નેતાઓ આવીને પ્રચાર કરીને જતા હતા. એમાં પણ બીજેપીને કદાચ ઓર કોન્ફિડન્સ પણ છે કે ક્યાંક ને ક્યાંક કે આ વખતે બીજેપી ફરી એકવાર ત્યાં સત્તા ઉપર આવશે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બંને પણ ત્યાં નથી દેખાતી. શું લાગે છે તમને? ભાઈ, કડી કડી જે છે ને એમાં તો વાડ વાહે એરડા પાણી પીવે એમ વિસાવદર વાહે કડીની ચર્ચા કરવી પડે એટલે કરે છે. નહીં તો કોઈ કડીની ચર્ચા કરવા રાજી નથી. શું કામ? બધાને બધી ખબર છે. ન્યા ભારતીય જનતા પાર્ટી સંગઠનના જોરે અને પોતાના પેઠને કારણે લગભગ આસાનીથી નીકળી જશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્યાં ગઠબંધન જે નથી થતું ને એ ડખો છે. વિસાવદરમાં પણ જો ગઠબંધન થયું હોત એટલે કે કોંગ્રેસે ટેકો આપી દીધો હોત ગોપાલ ઇટાલિયાને, તો માની લો કે ગોપાલ ઇટાલિયા જીતે તો કોંગ્રેસ કોલર ઊંચો કરીને કહી શક્યું હોત કે અમારે હાથમાં એનો હાવરણો હતો એટલે અમે ગંદકી સાફ કરી શક્યા. હાથ એટલે કોંગ્રેસ.
પણ એ થયું નહીં અને સામસામા ટકરાણા એટલે મતનું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો અથવા તો થશે. કડીમાં સીધી વાત છે, કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી જનસંઘના બહેતરીન જેને કહી શકાય રાજેન્દ્રભાઈ ઠાકોર, રાજેશ્વર ઠાકોર, અરે રાજેશ્વરભાઈ આપણે શું કહે ચાવડા, નીતિન પટેલને ત્યાં થાણું જમાવીને મોકલી દીધા. હા, ચાવડા. તો નીતિન પટેલને મૂક્યા. નીતિન પટેલ ત્યાં 2 વખત કડીની બેઠક જીતી ચૂક્યા છે વિધાનસભામાં. એક જ વખત હાર્યા છે, 2 વખત જીતા છે. જયારે અનુસૂચિત જાતિની જાહેર નથી થઈ તે પહેલાની વાત કરું છું. એટલે આમ એનું નીતિન પટેલનું પણ હોમ પીચ ગણાય આમ જુઓ તો. એટલે નીતિન પટેલ ઉપર મતદાર છે. પછી નીતિન પટેલને પણ જયેશ રાદડિયા જેવું છે. જો ઈ કડીની બેઠક જીતાડી ન શકે તો એક શંકા એવી પણ જાય કે નીતિનભાઈનું કદ પણ ઘટે અથવા એની વેલ્યુ અથવા એને જે કરવું જોઈએ. અત્યારે શિકાયત કરતા શું ફરે છે નીતિન પટેલ કે મને મારા કદ પ્રમાણે પદ નથી મળતું. તો આ બેઠક તમે જીતાડી ન શકો તો તમારો દાવો જે છે ખારીજ થઈ જાય. ભારતીય જનતા પાર્ટી વાળા કહી દે તમે એક બેઠક જીતાડી નથી શક્યા એટલે તમારું કદ જે ભૂતકાળમાં હતું એના કારણે હોત તો તમે આ બેઠક જીતાડી દીધી હોત જો હારે તો. પણ ત્યાં મોટા ભાગે નીકળી જાય એમ છે. એટલે કે કડીમાં ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે કહું છું જીતી જાય એમ છે. એટલે નીતિન પટેલને પણ પછી હાચવવા પડશે. એટલે ભારતીય જનતા પાર્ટી કડીમાં બહુ ધ્યાન નથી આપતું ને વિસાવદરમાં બધું જ ધ્યાન આપે છે. એ 2 વાત સમજી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીને ટર્ફ વિકેટ ક્યાં લાગે છે. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતનાનું સરળ ભાષામાં એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે જોવા જોઈએ તો ટૂંક સમયની અંદર તો આપને આમ ખબર પડી જવાની છે, પરંતુ ઓલ ઓવર તમે જે માહિતી આપી એ પ્રમાણે લોકોને ખબર પડી ગઈ હશે કે હવે આગળના સમયમાં કોની બાજી પલટાઈ શકે છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.